આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં મેટાન્યુમો વાયરસ HMPVનો એક પોઝિટિવ કેસ નોંધાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે નાગરિકોએ HMPV વાયરસથી ગભરાવવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આપણા ઉત્પાદનો અને સેવાઓ વિશ્વ બજારમાં સ્પર્ધા કરે તે માટે ભારતીય માનક બ્યુરોનું યોગદાન મહત્વનું છે. રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમમાં 3,95,000 કરતાં વધુ નવા મતદારો નોંધાયા અને ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી. સમાચાર વિગતવાર. રાજ્યમાં મેટાન્યુમો વાયરસ HMPVનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદમાં આવેલા 2 મહિનાના બાળકનું HMPV સેમ્પલ પોઝિટિવ આવ્યું છે. હાલ આ બાળક સારવાર હેઠળ છે. તેની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર હોવાનું રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. આ નવો વાયરસ નથી. આ વાયરસની ઓળખ વર્ષ 2001માં થયેલી છે. નાગરિકોએ HMPVથી ગભરાવાની જરૂર નથી, પરંતુ વાયરસના લક્ષણો સમજી તેના ચેપ સાથે સંબંધિત બાબત જાણવી અને અપનાવવી જરૂરી છે. આમાં જે ટેસ્ટ કરવાનો આવે છે એના માટેની જે કીટ ખરીદવાની પણ સૂચનાઓ આપણે આપી દીધી છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા એની પૂરતી તૈયારીઓ આપણે એડવાન્સમાં કરી રાખીશું, જેથી કરી ક્યાંક આ વાયરસનો ફેલાવો સંક્રમણ વધે તો એની સામે આપણે પગલાં લઈશું. અત્યારે કોઈ એવો હેવોક દેખાતો નથી કે એવી કોઈ પેનિક થવાની પણ જરૂર નથી. ડૂઝ એન્ડ ડોન્ટ આ બંને વિષયો સાથેની એક માર્ગદર્શિકા પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. આ ચિંતા કરવાનો વિષય નથી, પરંતુ સાવધાની સ્વરૂપે દરેક વ્યક્તિ આનું ધ્યાન રાખે તો ક્યાંય કદાચ થોડા ઘણા પણ કેસ ડિટેક્ટ થાય ભવિષ્યમાં તો એમાં હેવોક ના ફેલાય અને એનું સંક્રમણ ના વધે. દરમિયાન રાજ્ય સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. ઉપરાંત વિદેશથી આવનારા લોકો માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવેશ સોલંકીએ જણાવ્યું હતું કે 26મી ડિસેમ્બરે પોઝિટિવ આવેલ બાળકના રિપોર્ટની જાણ હોસ્પિટલ સત્તાવાળાઓએ AMCને ન કરાતા તેમની સામે પગલાં લેવામાં આવશે. આ જે બાળક છે એ ડુંગરપુર રાજસ્થાનનું નિવાસી છે. તારીખ 24 ડિસેમ્બરના રોજ આ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થયેલ છે અને તારીખ 26ના રોજ તેમાં મેટાન્યુમો વાયરસ પોઝિટિવ ડિટેક્ટ થયેલો છે. હાલમાં પેશન્ટની કન્ડિશન સ્ટેબલ છે. પેશન્ટને એક સ્ટ્રિક્ટ આઇસોલેશનમાં રાખવામાં આવેલું છે. લેટ રિપોર્ટિંગ બદલ કોર્પોરેશનમાં આ પ્રકારનો રિપોર્ટ હોસ્પિટલ તરફથી ન કરવામાં આવેલો હોય કોર્પોરેશન દ્વારા જરૂરી નોટિસ તેમજ અન્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આપણા ઉત્પાદનો, સેવાઓ, પ્રોડક્ટ્સ વિશ્વ બજારમાં સ્પર્ધા કરે તે માટે ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાન આપે છે. ભારતીય માનક બ્યુરોના 78મા સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્ક્લેવને મુખ્યમંત્રીએ શુભારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટના ધ્યેય સાથે મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે. આજકાલ ક્વોલિટી પ્રોડક્ટ, ક્વોલિટી સર્વિસ અને સ્ટાન્ડર્ડ લાઈફનો સમય છે, ત્યારે લોકોની માંગ અને અપેક્ષા બે એ માટે વધ્યા છે. આપણા વડાપ્રધાનશ્રી એટલા માટે જ આપણને મંત્ર આપ્યો છે કે મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ. મોદી સાહેબની લીડરશીપમાં ભારત વિશ્વની 3જી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધ્યું છે. આ શક્ય ત્યારે જ બને જ્યારે આપણા ઉત્પાદનો, સેવાઓ, પ્રોડક્ટ બધું જ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરે તેવું હોય. આવી ક્વોલિટી પ્રોડક્ટ સુનિશ્ચિત કરવાનું મહત્વનું દાયિત્વ ભારતીય માનક બ્યુરો નિભાવે છે. તે ખરેખર અભિનંદનીય છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે શાળાના બાળકોમાં ગુણવત્તા અને માનકને પ્રોત્સાહિત કરતી ગુજરાતી કોમિક બુકનું વિમોચન તથા ક્વિઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કર્યું હતું.
રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ 2025 દરમિયાન 1,72,000 પુરુષ, 2,23,000 સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળી કુલ 3,95,000 કરતાં વધુ મતદારોનો વધારો થયો છે. ચૂંટણી પંચની સૂચનાથી અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ 20મી ઓગસ્ટથી 18મી નવેમ્બર 2024 દરમિયાન ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને મતદારોની ચકાસણી કરવામાં આવી હતી. 28 ઓક્ટોબરથી 28મી નવેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,56,56,000 કરતાં વધુ પુરુષ, 2,42,61,000 કરતાં વધુ સ્ત્રીઓ અને 1,569 ત્રીજી જાતિના મળી કુલ 4,99,00,000 કરતાં વધુ મતદારો નોંધાયા હતા. 6 જાન્યુઆરી 2025ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે અનુસાર 2,58,28,000 કરતાં વધુ પુરુષ, 2,44,84,000 કરતાં વધુ સ્ત્રી અને ત્રીજી જાતિના 1,569 મળી કુલ 5,03,15,230 મતદારો નોંધાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. ભુજ તાલુકાના કંઢરાઈ ગામમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા તેને બચાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ વધુ માહિતી આપી હતી. फायर की टीम, इमरजेंसी रेस्पॉन्स सेंटर गांधीधाम, बीएसएफ की पूरी टीम स्थल पे है. स्थानिक पुलिस प्रशासन भी स्थल पे है. सतत ऑक्सीजन अंदर दी जा रही है. साथ साथ लाइव कैमरा फीड भी हम लोग को मिल रहा है. खास बीएसएफ की जो टीम है और जो आर्मी कैंटोनमेंट से भी टीम यहाँ पे है, तो उनके नेतृत्व में रेस्क्यू ऑपरेशन किया जा रहा है. अभी प्राइम जो कंसर्न है वो यही है कि किसी तरह का लाइफ थ्रेटनिंग ना हो, तो सुव्यवस्थित रीते ऑपरेशन किया जाए, उसकी तैयारी चल. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની બિનજરૂરી ઓપરેશન મામલે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, પરંતુ કાર્તિક પટેલ અત્યારે વિદેશમાં છે. તેમણે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ આવતીકાલે યોજાશે. નવસારી કૃષિ યુનિવર્સિટીનો 20મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાનાર છે, જેમાં સ્નાતક કક્ષાના 415, અનુસ્નાતક કક્ષાના 172 અને પીએચડી કક્ષાના 54 મળી કુલ 641 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ અંગે સર્વે હાથ ધરાયો હતો. ઓલ ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન દ્વારા ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાની તમામ કોલેજોના 300થી વધારે નોડલ ઓફિસરોનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ₹36 કરોડથી વધુના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા બોડેલી તાલુકાની ઓરસંગ નદી પર બ્રિજ બનવાથી 80 ગામના લોકોને લાભ થશે. ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ચેસ, યોગાસન, રસ્સાખેંચ અને એથ્લેટિક્સનો સમાવેશ કરાયો છે. તાલુકા કક્ષાની રમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓને જિલ્લા કક્ષાએ ભાગ લેવાની તક મળશે. તારીખ 15 જાન્યુઆરીથી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની શરૂઆત થશે, જેમાં વિવિધ 24 રમતોનો સમાવેશ થયો છે. જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા ખેલાડીઓ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. પંચમહાલ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ 23 જાન્યુઆરી ગુરુવારે ગોધરા ખાતે યોજાશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઇટ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ એક અરજીમાં એક જ પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાજ્યમાં મેટાન્યુમો વાયરસ HMPVનો એક પોઝિટિવ કેસ નોંધાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે નાગરિકોએ HMPV વાયરસથી ગભરાવવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આપણા ઉત્પાદનો અને સેવાઓ વિશ્વ બજારમાં સ્પર્ધા કરે તે માટે ભારતીય માનક બ્યુરોનું યોગદાન મહત્વનું છે. રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમમાં 3,95,000 કરતાં વધુ નવા મતદારો નોંધાયા અને ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.